શ્રી શ્રીપાદ શ્રીવલ્લભ ચરિત્રામૃત અધ્યાય 44 સુવર્ણ પીઠિકાપુરનું વર્ણન। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી ઉજ્જવળ ભવિષ્યની પ્રાપ્તિ થાય છે। શ્રી ભાસ્કર પંડિતે તે દિવસે અમને એટલે લેખક શંકર ભટ્ટ અને ધર્મગુપ્તને વિનંતી કરી કે અમે તેમનું આદરાતિથ્ય સ્વીકારી તેમના ઘેર રહીએ। તેમને ઘેર રહીને શ્રીપાદ શ્રીવલ્લભનું ચરિત્ર સંભળાવવાની પણ તેમને વિનંતી કરી। અમે તે આમંત્રણનો અસ્વીકાર કરી શક્યા નહીં। રાત્રે અમે તેમના ઘેર નિવાસ કર્યો। બીજા દિવસે સ્નાન સંધ્યા સમાપ્ત કરી ત્રિપુરાંતકેશ્વરના દર્શન કરવા ગયા। ત્યાં શ્રીપાદ શ્રીવલ્લભના અત્યંત રસપૂર્ણ ચરિત્રનું વિવેચન થયું। વક્તાએ પોતાની મધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા। હે શ્રોતાઓ સાંભળો, શ્રીપાદ શ્રીવલ્લભ પ્રત્યક્ષ શિવ સ્વરૂપ છે। તેઓ પીઠિકાપુરમ ગામમાંથી અદૃશ્ય થઈ કાશી નગરીમાં આવી ગંગાનું સ્નાન કરતા। પીઠિકાપુરમમાં તેમણે અવતાર લીધો, તેથી ત્યાંની ભૂત પિશાચ બાધાનું નિર્મૂલન થયું। પીઠિકાપુરમની તેમની જન્મભૂમિ ચૈતન્યમય થઈ હતી। ભવિષ્યમાં કેટલાક સૈકાઓ પછી તેમના જન્મસ્થળે નિર્માણ થનાર મહાસંસ્થાનમાં તેમની દિવ્ય પાદુકાઓની સ્થાપના થશે। ત્યાંની ભૂમિ જાગૃત થઈ ક્રમે ક્રમે આજુબાજુના ભૂમંડળને પણ જાગૃત કરશે। આજુબાજુની ભૂમંડળીનો જન સમુદાય પીઠિકાપુરમ વિસ્તારના દિવ્ય આકર્ષણથી આકર્ષિત થશે। જે સ્થળે શ્રીપાદ શ્રીવલ્લભે સંચાર કર્યો અને જે સ્થળે તેઓ સંચાર કરશે તે પ્રદેશમાં અજાણતા જાગૃતિનો પ્રભાવ દેખાશે અને નવી દૈવી શક્તિનો અનુભવ આવશે। પ્રત્યેક મનુષ્યમાં પૃથ્વી તત્વ હોય છે। તે શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ તત્વ વગેરે ગુણોથી બનેલું હોય છે। યોગ દ્રષ્ટિથી જોતા જે શરીરમાં પૃથ્વી તત્વ હોય છે તે શ્રીપાદ પ્રભુની દિવ્ય કરુણા ભાવનાથી પીઠિકાપુરમ ક્ષેત્રે નિશ્ચિતપણે આકર્ષિત થાય છે। તે વિશે મેં એટલે ભાસ્કર પંડિતે પ્રશ્ન કરતા પૂછ્યું કે આર્યાવર્તના લોકો તેમના પૃથ્વી તત્વની જાગૃતિને લીધે પીઠિકાપુરમમાં ભૌતિક રૂપે આવે છે કે? શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કર્યું અને કહ્યું, તે પૂછેલો પ્રશ્ન યોગ્ય છે। ભૌતિક રીતે દેખાતા પીઠિકાપુરમમાં એક સુવર્ણ પીઠિકાપુરમ વિદ્યમાન છે। જેટલી ભૌતિક પીઠિકાપુરમની વ્યાપ્તિ છે તેટલી જ સુવર્ણ પીઠિકાપુરમની સીમા છે। સુવર્ણ પીઠિકાપુરમ કેવળ ચૈતન્યથી નિર્માણ પામેલું છે। વાસ્તવિક રીતે જોતા સાધકોમાં સ્થિત ચૈતન્ય સંબંધિત પદાર્થ નિર્માણ થતી વખતે તે પોતે સુવર્ણ પીઠિકાપુરમમાં વાસ્તવ્ય કરે છે તેમ તેને લાગે છે। આ સુવર્ણ પીઠિકાપુરમના ચૈતન્યને લીધે હજારો દિવ્ય કિરણોની આભા નિર્માણ થાય છે। યોગી, તપસ્વી, મહાપુરુષ આ સુવર્ણ પીઠિકાપુરમમાં રહેવા માટે સદા ઉત્સુક હોય છે, પરંતુ તે દિવ્ય પુરુષો આપણી સામાન્ય દૃષ્ટિથી અગોચર હોય છે। સુવર્ણ પીઠિકાપુર કેવળ યોગ ચક્ષુ અને જ્ઞાન ચક્ષુ ધરાવતા સાધકો જોઈ શકે છે। સુવર્ણ પીઠિકાપુરમ પ્રમાણે જ સુવર્ણ કાશી નામનું એક દિવ્ય ક્ષેત્ર આવેલું છે। તે ભૌતિક કાશીના વિસ્તાર જેટલું જ મોટું છે। સુવર્ણ કાશી ચૈતન્ય પદાર્થ વડે નિર્માણ પામેલું છે। કાશી યાત્રામ ગમિષ્યામિ તત્રૈવ નિવસામ્યહમ કાશીવાસમ ફલમ લભેત। ઉપર મુજબનું એક શાસ્ત્ર વચન છે। હું કાશી ક્ષેત્રે જાઉં છું અને ત્યાં જ રહેવાનો મારો વિચાર છે। આવું સતત જે લોકો બોલે છે, ઉચ્ચારણ કરે છે, તેવા લોકોને પણ કાશીવાસનું ફળ પ્રાપ્ત થાય છે। સુવર્ણ કાશીમાં નિવાસ કરવા માટે અને કાશી વિશ્વેશ્વરના દર્શન માટે
પ્રત્યેકે તેનું નિરંતર ખૂબ જ શ્રદ્ધાયુક્ત ભાવનાથી ચિંતન કરવું જોઈએ. તમારા અન્નમય કોષ વિશે સંબંધ ધરાવનાર એક ભૌતિક પીઠિકાપુર છે, તેમજ એક ભૌતિક કાશી પણ છે. પ્રાણમય કોષ સંબંધિત એક ભૌતિક પીઠિકાપુરમ છે, તેમજ એક ભૌતિક પ્રાણમય કાશી પણ છે. મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષને સંબંધિત એક પીઠિકાપુર અને એક કાશી વિદ્યમાન છે. આ આનંદમય પીઠિકાપુરમને જ સુવર્ણ પીઠિકાપુર કહે છે. તે જ પ્રમાણે આ આનંદમય કાશીને જ સુવર્ણ કાશી કહે છે. આ વક્તવ્ય સાંભળી મેં એટલે શંકર ભટ્ટે ખુલાસો કરતા પૂછ્યું, હે મહોદય, હું અલ્પજ્ઞ છું. કૃપા કરી મારા પર અનુગ્રહ કરો અને આ વિષયનું સુબોધ રીતે વિવેચન કરી મને સમજાવો. કેટલાક લોકો કાશીની પંચકોશ યાત્રાના ફળ વિશે કહે છે. તે યાત્રા કઈ? મારા પ્રશ્નનું સમાધાન કરવા માટે શ્રી ભાસ્કર પંડિતે કહ્યું, હે બાળક, પંચકોશ યાત્રા એ શારીરિક હોય છે, વાસ્તવિક આપણે કરવાની હોય છે. તે યાત્રા અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ તરીકે ઓળખાતી આ પંચકોશ યાત્રા છે. આ યાત્રા આપણે ચૈતન્ય રૂપથી જ કરવાની હોય છે. આ જ પંચકોશ યાત્રાનું ગૂઢ રહસ્ય છે. શ્રીપાદ પ્રભુના અનુગ્રહથી જ સાધકને પંચકોશ યાત્રા કરવાનું બળ પ્રાપ્ત થાય છે. તેથી તે પંચતત્વોથી સંબંધિત પોતાની શક્તિ દ્વારા 5 મોટા યજ્ઞો કરે છે. પંચ મહાભૂત સાથે સંબંધ ધરાવતા પંચમહાયજ્ઞ શ્રીપાદ પ્રભુની યોગ શક્તિથી સિદ્ધ થાય છે. આ પંચમહાયજ્ઞના પ્રતીક તરીકે કુરુગડ્ડી પાસે પંચદેવ પહાડ સુશોભિત કરેલો છે. દેવ રહસ્યનું અનુષ્ઠાન જેણે આચર્યું છે, જેમને યોગ દ્રષ્ટિ છે, તેવા સાધકોને જ આ બધી વાતો સમજાય છે. ઇતર સર્વ સામાન્ય સાધકોને તે વિશે કોઈ પણ પ્રકારનો બોધ થતો નથી. શ્રીપાદ પ્રભુએ કાશીમાં ગંગા સ્નાન કર્યું ત્યારે ગંગા માતા પ્રત્યક્ષ પ્રગટ થઈ અને તેણે પ્રભુને રોજ ગંગા સ્નાન કરવા માટે વિનંતી કરી. તે સમયે શ્રીપાદ પ્રભુએ હું રોજ ગંગા સ્નાન કરીશ એમ વચન આપ્યું. આથી ગંગા માતાનું ચૈતન્ય પણ પંચકોશમાં સમાયેલું છે અને ગંગા માતાનું વાસ્તવ્ય પંચકોશમાં જ છે. આ વિશે શંકર ભટ્ટે પૂછ્યું કે ગંગા માતા જળ સ્વરૂપ હોય છે ને, તે પંચકોશમાં કેવી રીતે હશે? આ મને સમજાતું નથી. ભાસ્કર પંડિતે મંદ હાસ્ય સાથે કહ્યું, હે બાળક, દેવતાઓ મંત્ર સ્વરૂપ હોય છે. તેઓ ભૌતિક સ્વરૂપમાં નથી હોતા. મંત્ર સ્વરૂપ એટલે શબ્દ બ્રહ્મનું શક્તિ રૂપ. ગંગા માતા એ શક્તિ દેવતા છે. ચૈતન્ય સ્વરૂપની દેવતા તેવો અર્થ થાય છે. તે ભૌતિક સ્વરૂપની ગંગા નદી વિશે તાદાત્મ્ય સ્થિતિ સાથે અભિમાન ધરાવતી દેવતા અને ચૈતન્યમય દેવતા છે. આ જ પ્રમાણે સૂર્ય દેવતા સૃષ્ટિમાં આપણે જોઈએ છીએ. તે સૂર્ય ખગોળના તાદાત્મ્ય સ્થિતિના ચૈતન્યરૂપ દેવતા હોય છે. આ ધર્મ સૂક્ષ્મ ગૂઢ રહસ્ય, દિવ્ય રહસ્ય હવે તને સારી રીતે સમજાયું હશે. પ્રત્યેક મનુષ્યમાં જળ તત્વ હોય છે. તેના શુદ્ધિકરણ માટે જળ યજ્ઞ કરવાનો સંકલ્પ કરે છે. તે માટે તેઓ રોજ કાશીમાં ગંગા સ્નાન માટે જાય છે. આ યોગ પ્રક્રિયાને લીધે ભૌતિક રૂપમાં રહેતા જલવાસને પવિત્રતા આવે છે. પવિત્ર નદીઓ પોતાના અતિ પવિત્ર જળથી માનવની મલિનતા દૂર કરી તેમને પવિત્રતા પ્રદાન કરે છે. ગંગા અને ગોદાવરી જેવી મહાનદીઓના પાપી મનુષ્યોએ તેમાં સ્નાન કરવાથી અપવિત્ર થાય છે.
આ નદીઓમાં જ્યારે ચૈતન્ય સ્વરૂપ મહાપુરુષ અને પુણ્યાત્માઓ સ્નાન કરે છે, ત્યારે જ તે મહાનદીઓ પૂર્વવત પવિત્ર થાય છે. જળ યજ્ઞ કરવાનો અર્થ એટલે જીવ રાશિના શરીરમાં જળ સ્વરૂપ અને જળ તત્વનું શુદ્ધિકરણ હોય છે. શ્રીપાદ શ્રી વલ્લભ એ સાર્વભૌમ્ય છે. કેવળ એક જ આદેશથી કોટી કોટી બ્રહ્માંડની રચના, રક્ષણ અને વિલય કરનાર એવા મહાન ત્રિમૂર્તિ સ્વરૂપ દત્ત ભગવાન જ છે. ત્રેતાયુગમાં ભારદ્વાજ ઋષિએ આપેલા વચન અનુસાર ભારદ્વાજ ગોત્રમાં સાવિત્ર કાઠક મહાયજ્ઞ કરેલા પુણ્ય સ્થળે એટલે જ પીઠિકાપુરમ નગરમાં શ્રીપાદ પ્રભુએ અવતાર લીધો. તેમના અવતારનું પ્રયોજન મહાયોગીઓને, મહાસિદ્ધોને, મહાપુરુષોને અનુગ્રહિત કરી તેમના દ્વારા ધર્મનો ઉદ્ધાર કરવાનો હતો. તેમણે તે અવતાર પછી નરસિંહ સરસ્વતી નામરૂપથી અવતાર લેશે તેમ કહ્યું. આ દૈવી વચનની શંકા ન કરતા એમાં વિશ્વાસ દાખવવો. દરેક ભક્તો માટે આ ગ્રંથ કામધેનુ સમાન પુરવાર થશે. તું લખે છે તે શ્રીપાદ શ્રી વલ્લભનો ચરિત્રામૃત ગ્રંથ અક્ષરસઃ અક્ષર સત્ય ગ્રંથ છે. આ ગ્રંથ બધી જ ભાષાઓમાં ભાષાંતર પામશે. આ મહાન ગ્રંથનું કોઈ પણ ભાષામાં પારાયણ કરતા તેનું વિશિષ્ટ ફળ દરેકને મળશે. આ ગ્રંથનું ભાષાંતર કરવાની યોગ્યતા ધરાવનાર ભક્તની પસંદગી શ્રીપાદ પ્રભુ જાતે જ કરશે. આ ગ્રંથનો અનુવાદ કરનાર, અનુવાદ માટે મદદ કરનાર વ્યક્તિઓ પર પણ પ્રભુની વિશેષ કૃપા થશે. આ ગ્રંથ પવિત્ર મંદિરમાં રાખી તેની પૂજા કરવાથી તેમને કૃપા લાભ મળશે. આ ગ્રંથના પારાયણથી કલયુગમાં સર્વ શુભ થશે. આ શ્રીપાદ પ્રભુનું અભય વચન છે. ભાસ્કર પંડિતે કહ્યું કે તારું ગ્રંથ લેખનનું કામ શ્રીચરણ તારી પાસેથી પૂર્ણ કરાવી લેશે. આ વક્તવ્ય વિશે મેં એટલે શંકર ભટ્ટે કહ્યું કે મહારાજ, આપ કહો છો તે સર્વ યોગ્ય જ છે, પરંતુ હું પંડિત બિલકુલ નથી. તે સિવાય વેદ વેદાંતના જ્ઞાન વિશે હું અજ્ઞાની છું. મારા જેવા અલ્પજ્ઞ પાસેથી આપ કેટલું મહાન કાર્ય કરાવી લો છો તેનું મને આશ્ચર્ય થાય અને સાથે આનંદ પણ થાય છે. આ વિશે ભાસ્કર પંડિતે કહ્યું કે આમ તો દત્ત વિધાન જ છે કે નિષિદ્ધ પદાર્થથી રોગ ઉથલો મારે છે, પરંતુ આશ્ચર્ય તે વાતનું છે કે અદ્ભુત એવા મહાન કાર્યો કશું ન જાણનાર સામાન્ય વ્યક્તિ પાસેથી કરાવી લેવાનો શ્રીપાદ પ્રભુનો નિત્ય વિનોદી સ્વભાવ છે. આ તેમની દેવી શક્તિની સાબિતી છે. એક દિવસ એક સંન્યાસી પીઠિકાપુરમના કુક્કુટેશ્વર મંદિરમાં આવ્યા. તે સમયે શ્રીપાદ બાળ અવસ્થામાં હતા. શ્રી નરસિંહ વર્મા અને વેંકટપ્પૈયા શ્રેષ્ઠી બાળ સ્વરૂપ શ્રીપાદ શ્રી વલ્લભને ઘોડાગાડીમાં બેસાડી કુક્કુટેશ્વર મંદિરમાં લઈ આવ્યા. તે સમયે તે સંન્યાસી સ્વયંભૂ દત્ત મંદિરમાં ધ્યાન અવસ્થામાં બિરાજમાન હતા. તેમને જોઈને શ્રીપાદે શ્રેષ્ઠીને કહ્યું, આ સાધુને મંદિરમાં કેમ આવવા દીધા? નરસિંહ વર્માએ ધીમા અવાજે કહ્યું, અરે લાલા, તેઓ સંન્યાસી છે. તેમને જો ક્રોધ આવે તો તેઓ આપણને શાપ આપશે. શ્રીપાદ પ્રભુ બોલ્યા, એટલે કે આમને પણ ક્રોધ આવે છે? માછલીઓ પકડી જેમના સમીપ માછલીઓની વાસ આવે છે તેમને કેમ સંન્યાસી કહેવાય? તે જ ક્ષણે તે સંન્યાસીએ આંખો ખોલી. તેમનામાંથી માછલીઓની દુર્ગંધ આવતી હતી. સંન્યાસી તે વાતને સમજી ગયા. તેઓ સાચે સાચા સંન્યાસી હતા. તેમણે શ્રીપાદ તરફ નજર કરી. તેમને મત્સ્ય અવતારના શ્રી વિષ્ણુની યાદ આવી. ત્યારે શ્રીપાદે કહ્યું કે તમારા કમંડલુમાં પણ નાની નાની માછલીઓ છે, તમે જાતે જ જુઓ. સંન્યાસીને કમંડલુમાં માછલીઓ જોઈને આશ્ચર્ય થયું. શ્રીપાદ તે સંન્યાસી પ્રતિ તીવ્ર નજરથી જોતા હતા. તેટલામાં સંન્યાસી અંતર્મુખ થયા.
તેમણે યોગ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. તેમણે જોયું કે તેમની રક્ત નલિકાઓના પ્રવાહમાં નાના નાના ટીપા મત્સ્યાકાર છે. તે મત્સ્યાકાર ટીપા વિવિધ પ્રકારની અનુભૂતિનું પ્રદર્શન કરતા હતા. એક એક ટીપું જાણે કે એક એક વાસનાનું રૂપ લઈ મત્સ્યના આકારમાં તરતું હતું. આહા, મત્સ્યાવતાર પ્રક્રિયા કહે છે તે આજ કે? એવું આશ્ચર્યચકિત થઈ સંન્યાસી મોટેથી બોલ્યા. આ સૂક્ષ્મ ટીપા વિશે જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રપંચમાં અસ્તિત્વ ધરાવતી સર્વ વાસનાઓ પર નિયંત્રણ રાખવું શક્ય બનશે તેમ તે સંન્યાસીએ જાણ્યું. સંન્યાસી બહિર્મુખ થયા. તેમણે મંદ હાસ્ય કરતા શ્રીપાદના મુખ તરફ ખૂબ જ શ્રદ્ધાભાવથી જોયું. શ્રીપાદે પણ મંદ હાસ્ય કરતા તે સંન્યાસી તરફ જોયું. સંન્યાસી શ્રીપાદના ચરણ કમળ પર નતમસ્તક થયા. શ્રીપાદે પણ પોતાનો હાથ અતિ પ્રેમથી તે સંન્યાસીના માથા પર મૂકી તેમના પર અનુગ્રહ કર્યો. શ્રીપાદના સ્પર્શથી સંન્યાસીના શરીરમાંથી આવતી માછલીની ખરાબ વાસ બંધ થઈ અને તેની જગ્યાએ એક દૈવી સુગંધ આવવા લાગી. તે સમયે સંન્યાસીને પરાશર મુનિએ તેમની કૃપા દ્રષ્ટિથી મત્સ્યગંધાના શરીરમાંથી આવતી માછલીની દુર્ગંધ નષ્ટ કરી પેદા કરેલી સુગંધવાળી ઘટનાની સ્મૃતિ તાજી થઈ. આ જ પ્રમાણે પતિવ્રતા માતલીના શરીરમાંથી સુગંધ આવતી, તેથી તે સુવાસિની નામે ઓળખાતી. જે પ્રમાણે શરીરની અનુભૂતિ સુગંધમાં પરિવર્તિત થાય છે, તે જ પ્રમાણે ભૌતિક શરીરમાં પણ ફેરફાર થઈ સુગંધની અનુભૂતિ આવે છે. તેમ શ્રીપાદ પ્રભુએ તે સંન્યાસીને મનોબોધ કર્યો. તે પછી શ્રીપાદે કહ્યું કે અરે, તે મત્સ્યાવતાર વિશે જાણ્યું? દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિને કૂર્માવતારનો આધાર છે. મંદાર પર્વતને કૂર્મ પર પ્રસ્થાપિત કરી દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. કાચબો જે પ્રમાણે સંકટ સમયે પોતાની ઇન્દ્રિયો અંદર ખેંચી તેને નિયંત્રણમાં રાખે છે, તે જ પ્રમાણે તું પોતાની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને પોતાને સ્વાધીન રાખી અંતર્મુખ થઈશ તો મોટો યોગી થઈશ. આમ જો નહીં કરો તો બહિર્મુખ થઈ સર્વ દુર્ગુણોથી યુક્ત થઈ રાક્ષસ બનશો. તું બહિર્મુખ થઈશ કે તરત જ તને કોઈ મારી નાખશે. તારે જીવનની અભિલાષા હોય તો તું અંતર્મુખ થઈ યોગાભ્યાસ કર. આમ કરવાથી તું સર્વ બંધનમાંથી મુક્ત થઈશ. અધ્યાય 44 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.